श्री महराज सुनाम, तेज कुंवरी श्यामा जुगल जी को पल पल करूं प्रणाम। तेज कुंवरी श्यामा जुगल जी को पल पल करूं प्रणाम। यह पुष्प लेकर हाथ में करूं अर्पण आज, विनती यह स्वीकार जो बाह गए की लाज। दास मंगल दास हो साथ सुंदर धाम, आशीष यह दीजिए होवे पूर्ण काम। आशीष यह दीजिए होवे पूर्ण काम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय, सर्व सुंदर साथ की जय। प्रणाम बधाई। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। एती से जो बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। मार्फत सागर प्रकरण नंबर 2, इलम ललुंद्री नुक्ता तारतम। તો આપણે છેલ્લા 2 દિવસથી પ્રકરણ પહેલું જોયું કે આ ખેલની રચના શા માટે કરી, આપણે અહીંયા શા માટે આવ્યા, એ બધાને સમજ પડી ગઈ। હવે ઇલમ લનુંદ્રી નુક્તા તારતમ, तीन वास्ते धुनी पैदा करी। चलो चरण, तीन वास्ते धुनी पैदा करी। પહેલામાં પહેલો પ્રશ્ન એ છે કે આ સૃષ્ટિનું સર્જન કેમ થયું, કેવી રીતે થયું એ તો પછી છે, એ પછી વિરાટ પ્રદર્શન આવી ગયું, પણ આ સૃષ્ટિનું સર્જન કેમ થયું, પહેલો જ પ્રશ્ન પહેલા ચરણની અંદર નવા સુંદર સાથ માટે। तीन वास्ते धुनी पैदा करी, दई दूर जुदागी जोर। જોડે ના પાડી તો ક્યાં ખિલવત ખાનાની અંદર આપણે જે ઈશ્કરબદ્ધ પેદા કર્યો, ઈશ્કરબદ્ધ કર્યો રાજ્ય મહારાજ સાથે। હવે બેવરા માટે આ સૃષ્ટિનું સર્જન કર્યું। સૃષ્ટિનું સર્જન દઈ દૂર જુદાગી જોર। એક બાજુ આપણે એવું કહીએ છીએ કે આપણે આવ્યા નથી ને ગયા નથી, રાજ્ય મહારાજના ચરણને નીચે છે, રાજ્ય મહારાજના ચરણોની અંદર છે આપણે બધા, અને જુદાગી પણ આપેલી છે, ખેલ પણ બતાવે છે। हमें नजदीक लिए सैराग से यो इल्म दिखाया मरोर। हमें नजदीक लिए सहराग से, राज्य महाराज सहराग से पण नजदीक छे। आपणे जे सहराग ले श्वास नळी जे छे एनाथी पण नजदीक छे। तुम न पहचानो तो मैं क्या करूं।
ખેલ આપણા માટે બનાવ્યો, જુદાગી આપણા માટે આપી. જુદાગી આપ્યા પછી એ પણ કહે છે કે તારતમ આપણને મળ્યો, વાણીની સમજ પડ્યા પછી એ પણ કહે છે કે હું તો તમારા સહેરાગથી પણ નજદીક છું, તમારી શ્વાસ નળીથી પણ હું નજદીક છું. તો રાજ્ય મહારાજ આપણી શ્વાસ નદીથી પણ નજદીક હોય તો આપણને એનો અહેસાસ કેમ નથી થતો? આગળ આવશે. अर्श बका बीच ब्रह्मांड के सुध 14 तबक्को ना है, सो हमको नजदीक सहराग से पट खोल दिए बका माहे. 14 લોકના બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મા પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, એની પણ સુધ નથી. જે બુજરગ થઈ ગયા એમણે નેતિ નેતિ કહી, અગમ અગમ કહીને છોડી દીધું. છે કંઈક પણ અમને સુધ નથી. જે વર્ષો સુધી તપસ્યા કરતા હતા પણ એમને કઈ સુધ પડતી નથી, એ આપણને અહીંયા એક સહેરાગ સે નજદીક સરળતાથી આપણને આપી દીધેલું છે. તો આપણે લેવા તૈયાર નથી, કષ્ટણી કરી નથી ને એટલા માટે. તો હવે કોઈક સુંદર સાથ કહેશે આના કરતો કેટલી કષ્ટણી કરવાની. કળિયુગનું મહત્વ શું છે સમજવા પ્રયત્ન કરો. સતયુગની અંદર હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા, વર્ષો સુધી તપસ્યા કરતા હતા. એ જ ફળ કળિયુગની અંદર એક 2 મિનિટના ધ્યાનની અંદર મળે છે. ખરા દિલથી પુકારો, એ ફળ અહીંયા મળી જશે. सो हमको नजदीक सहराग से पट खोल दिए बका माहे. દ્વાર ખોલી દીધા, પરમધામના દ્વાર ખોલી દીધા. પણ કેટલા નજદીક છે, આપણી શ્વાસ નદીથી પણ નજદીક છે. આપણે અંદર જતા નથી. બસ આટલો ફેર છે. એ જોવાની આપણી પાસે સમય નથી, એ જોવાનો આપણી પાસે સમય નથી. હકીકત આપણને એટલી વાલી લાગેલી છે તે અંદરના ચક્ષુ ખોલવાનો સમય નથી બધાને. હા, બધાને જોઈએ છે ખરું, પરમધામ આપણે બધાને જવું છે પરમધામ, પણ બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંતરના ચક્ષુ ખોલવા નથી. મોતીની આશા બધાને છે, મોતી બધાને જોઈએ છે, પણ મરજીવા કોઈને નથી થવું. મરજીવા થશો તો મોતી મળશે. જાહેરિયો નજર જાહેર દરી ઉપર 7 આસમાન. જાહેરિયો નજર જાહેર, ઉપરની દ્રષ્ટિથી જોવે. ઉપરની દ્રષ્ટિથી જોવે તો શું મળે એમને? દરી ઉપર 7 આસમાન. અહીંયા 7 આસમાન બતાવેલા છે, તો અહીંયાથી 7મું આસમાન છે વૈકુંઠ છે. અહીંયાથી 7મું આસમાન વૈકુંઠ છે. જાહેરી લોકો મીન્સ આમ ખલક, આનાથી એમની આગળ દ્રષ્ટિ જઈ ન શકે. હક છોડ નજદીક સહેરાગ સે પૂજા હવા તારી કા મકાન. હક છોડ નજદીક સહેરાગ સે. હક છોડ નજદીક સહેરાગ સે. રાજ્ય મહારાજ જે સહેરાગ સે નજદીક છે એમને છોડી અને નિરાકારનું પૂજન કરે છે.
પૂજી હવા તારીખ મકાન, પૂજી હવા તારીખ મકાન. અહીંયા આપણે બધા જ બહાર ખોરીએ છીએ પરમધામ પરમધામ પરમધામ. અંદરના ચક્ષુ ખોલો, બાહ્ય દ્રષ્ટિથી નહીં દેખાય. અંદરના ચક્ષુ ખોલો તો બધું જ મળશે તમને. કહીએ નથી. પ્રજ્ઞા બનાવો. મન જ્યારે પ્રજ્ઞા બનશે તો બધી જ નિધ મળશે. પ્રજ્ઞા બનાવવા પાછળ ઘણો બધો પ્રયત્ન કરવો પડશે અને એ જ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. પ્રજ્ઞા બનાવ્યા પછી જો સ્થિર પ્રજ્ઞા બને તો દ્વાર ખુલી ગયા સમજી લેવું પરમધામના. સ્થિર પ્રજ્ઞા જ્યારે થશો, સ્થિર બાહ્ય દ્રષ્ટિ બંધ કરો. કહેવાનો મતલબ અહીંયા એક જ છે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરો. હક છે રાજી મહારાજ સહેરાગ સે નજદીક છે અને આપણે બધા જ હવા. શું કે છે? પૂજી હવા તારીખ મકાન. આને છોડીને નિરાકારનું પૂજન કરે છે. પણ જેને જાગૃત બુદ્ધ મળી છે, જેને જાગૃત બુદ્ધ મળી છે, હવે તો જાગૃત બુદ્ધ મળ્યા હોવા છતાં પણ, સાંભળજો હવે આને તો થોડુંક વધારે, જાગૃત બુદ્ધ મળી હોવા છતાં પણ આપણે બધા જ કર્મકાંડ છોડતા નથી. કર્મકાંડ નથી છોડતા. તો પછી આમ ખલક અને આપણાની અંદર ફેરશો. પ્રશ્ન એ સમજતા નથી અને કરે છે અને આપણે સમજીએ છીએ અને કરીએ છીએ. તમે ફેરશો. મૂર્ખ કોણ વધારે? એમને સમજ નથી એટલે એ કરે છે અને આપણને સમજ છે અને છતો કરીએ છીએ. રૂએ अर्श से उतरी बीच लैल कदर तिन में रू अल्लाह की बेजी सिरदार कर. રૂહો છે પરમધામ થી આવેલી છે, અહીંયા ઉતરેલી છે અને સિરદાર શ્યામા મહારાણી છે. લાયા ઇલમ લલુંદરી ખોલી હક હકીકત. લાયા ઇલમ લલુંદરી ખોલી હક હકીકત. હવે જો આ રાજી મહારાજની જો આપણી બધી જ હકીકત ખોલી હોય, ધાર્તમ જ્ઞાનથી આ બધી જ આપણને શુદ્ધ પડી ગઈ હોય, હકીકતનું જ્ઞાન કે આપણે કોણ છે, ક્યાંથી આવે છે, કોણ આપણું ઘર છે અને આપણા કોણ ધણી છે, જો આની શુદ્ધ પડી હોય, આટલી ઇનફ છે. આપણું ઘર કેવું છે આટલું ઇનફ છે, વધારે જાણવાની જરૂર નથી. અને એ જાણ્યા પછી જો આપણે અંદર ન ડૂબીએ, એને મેળવવા પ્રયત્ન ન કરીએ. ખોલે પટ સબ અર્શ કે હક દીના મારફત. ખોલે પટ સબ અર્શ કે. બીજું કરણ, ત્રીજું કરણ અને ચોથું ચરણ. બીજું, ત્રીજું ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. હક દીન મારફત. બીજા ચરણ ની અંદર શું કે છે કે ખોલી હક હકીકત. જાગૃત બુદ્ધિ બધું સમજ પડી ગઈ, આપણને બધું બતાવી દીધું. ખોલી દીધી મીન્સ બધું બતાવી દીધું કે પરમધામના 25 આ છે, રાજી મહારાજ આ છે, રંગમહોલ આ છે, અક્ષરધામ આ છે.
બધી સૂઝ પડી ગઈ. એ બધી હકીકત બતાવી દીધી તમને, પણ એ હકીકત બતાવ્યા પછી શું છે? પટ ખોલ સબ અર્શ કે, પટ ખોલ સબ અર્શ કે હક દિન મારફત, હક દિન મારફત. હવે આ હકીકત ખબર પડે, મીન્સ જાગૃત બુદ્ધિની ખબર પડી ગઈ તમને બધા જ. અત્યારે એવું ન માનશો કે ખાલી આપણા સુંદર સાથને જ, જેની પાસે તારતમ છે એને જ પરમધામની સુધ. ના, એવું ન માનશો. એકે એક ગ્રંથની અંદર પરમધામનું વર્ણન છે અને બધાને થોડા આ વધતા અંશે પરમધામની પણ શુદ્ધ છે. નો ડાઉટ, આપણા જેટલી ડિટેલની અંદર નહીં હોય બધાને, પણ શુદ્ધ છે. પણ મહત્વની શુદ્ધ આપણને વધારે મળી છે. કારણ શું છે? કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લેશે, અને બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફતનું. અને આમ ખલક છે શરીયત અને તરીકત. તો જે આ મારફતનું જ્ઞાન છે, એ મારફતના જ્ઞાનથી દ્વાર ખુલે, એ વગર દ્વાર ખુલી ન શકે. પરમધામ એટલે રંગમહલના દરવાજા પ્રેમ વગર ખુલે નહીં. કિરણતરની અંદર પ્રકરણ છે, ધણી દેવચંદ્રજીના બતાવ્યા પ્રમાણે સ્વામીજી ચાલ્યા તો અક્ષરની હદ સુધી ચાલી ગયા. પછી એમને પ્રેમના બાણ ચલાવવા પડ્યા, પ્રેમના બાણ ચલાવવા પડ્યા. ત્યારે રંગમહલના દરવાજા ખુલ્યા. જો પરમધામની સુધ ન હોત, પરમધામની સુધ ન હોત બીજાની અંદર, તો કબીર સાહેબ આ ન કહ્યું હોત, जिस गर्भ ने अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. રંગમોહનના દરવાજા ખોલવા હશે તો મારફતની જરૂર પડશે, નિજ બુદ્ધની જરૂર પડશે. હક દિન મારફત, હક દિન મારફત મીન્સ કે તમે જો સુધી મારફતની અંદર નહીં આવો ત્યાં સુધી उतरे लैल कदर, उतरे लैल दे, उतरे खेल देखन को, रूहे जिनके इंजन, सो ढूंढे हक सहूर से, हक अर्श रूहे मोमीन. उतरे खेल देखन को, અહીંયા આવી છે તો બધી ખરી. रूहे जिनके इंजन, રૂહે જિનકે ઇંજન, અહીંયા શું છે કે અહીંયા બધી રૂહો આવી છે. પણ હવે ઇંજન, અહીંયા ઇંજન કેમ કહ્યું છે? રાજી મહારાજને અહીંયા કહ્યું છે કે ભાઈ બધા ડબ્બા હોય પણ જો એન્જિન ન હોય તો? રેલગાડીના બધા જ ડબ્બા હોય પણ ઇંજન ન હોય તો આગળ અર્થ કરો. મીડા બધા છે પણ આગળ એકડો ન હોય તો? सो ढूंढे हक सहूर से, अर्श रूहे मोमीन. અહીંયા ખોળે છે રૂહો રાજ્ય મહારાજને. લેવે સબ સાહેદિયા, બધા પુરાવા પણ લે છે. થાતમ વાણીનું મંથન પણ કરે છે. બધા પુરાવા પણ જુદા જુદા ગ્રંથોની અંદરથી પુરાવા પણ લે છે. ભાગવતની અંદર આ છે, કુરાનની અંદર આ છે, બધી ચિઠ્ઠીઓ ભેગી કરે છે. લેવે સબ સાહેદિયા હદીસે મોહમ્મદ और आयाते कुरान की सुरते मगज शब्द.
બધા પુરાવા પણ એકત્રિત કરે છે. लिखे आयाते हदीस हक के सुकाना समझेगी सोही रूह जाके असल अर्थ में तन. આ બધું ભેગું તો કરે છે, પણ કોણ સમજશે કે જે પરમધામની જેમનું અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, જે નિસ્બતી છે, એ જ સમજશે એમ કે છે. સમજેગી સોઈ રૂહ जाके असल अर्थ में तन. અહીંયા થોડું વધારે ઉમેરું છે કે એ જ સમજી શકશે કે જેનું અસલ તન પરમધામની અંદર છે, રાજ્ય મહારાજના ચરણોની અંદર છે. પણ એ જ રૂહ સમજી શકશે જે નિસ્બતી છે. નિસ્બતી મીન્સ કે જેમનું અસલ તન રાજ્ય મહારાજના ચરણો પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એને નિસ્બતી કહીએ છીએ આપણે. જે નિસ્બતી છે અને એ નિસ્બતી જો અંદર ડૂબશે તો સમજશે, જો અંદર નહીં ડૂબે તો નહીં સમજે. ઉદાહરણ જુઓ તમે, બીતકનું ઉદાહરણ. સાકવણની આતમ છે, રતનબાઈની આતમ છે. જુઓ, નથી સમજ્યા. નો ડાઉટ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, પણ અંદર ડૂબ્યા નથી. એટલે એવું ન સમજો કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એટલે આ બધી નીંદ આપણને મળશે. અંદર ડૂબવું પડશે, એના માટે પ્રયત્ન કરવો પડશે, મહેનત કરવી પડશે. અંદર નહીં ડૂબો તો નહીં મળે. અને જો નહીં કરો અને નિસ્બતી છો, અવશ્ય પરમધામ જશો, પણ પરમધામ ગયા પછી રાજજી મહારાજ સામે ઊંચી નજર કરીને નહીં જોઈ શકો. આ હસી ન કરાવો. અને આ મોટામાં મોટી આ હસી છે. इशारते और रमूजे लिखी कई किस्से निशाना सोए पाओ तुम हदीसो और आया तो कुरान. બધી રમૂજે, બધા તુક્કા લખેલા છે અને એ બધી સમજ કુરાનની અંદર આ બધું જ લખેલું છે. એ બધી સમજ મોમિનોને પડશે. સોએ પાઓ તુમ હદીસો. નહીં તો અત્યાર સુધી કુરાન કુંવારી હતી. એની પાછળનું કારણ એને કોઈ લેનાર નતું, એના અર્થ કોઈ સમજનાર નતું. કરે કિતાબે જાહેર और खुलासे पुकार बिन मोमिन बिन ललुंद्री करे सो कौन विचार. बिन मोमिन बिन ललुंद्री, તારતમ જ્ઞાન વગર આનો વિચાર કોણ કરી શકે? મોમિન જેની ચિઠ્ઠી હોય એ કરી શકે ને. ચિઠ્ઠી આવી છે, ઘરની અંદર ચિઠ્ઠી આવી છે, શું લખ્યું છે કશી ખબર નથી. કારણ કે ભાઈ છોકરાની વહુની ચિઠ્ઠી છે, પત્ની છોકરાની પત્નીની ચિઠ્ઠી છે, ઘરમાં બધા વાંચે છે, કશી ખબર નથી પડતી. પણ જયારે પત્ની આવે અને વાંચે ત્યારે બધી ખબર પડી જાય, બધી સમજ પડી જાય. એમ અહીંયા આગળ આ બધી ચિઠ્ઠીઓ આવેલી છે ખરી, પણ એને કોઈને સુદ નથી. પણ જેની ચિઠ્ઠી છે એના હાથમાં આવે ત્યારે બિન મોમિન બિન તારતમ, બિન મોમિન બિન લલુંદ્રી કરે સો કોણ વિચાર. આનો વિચાર કોણ કરી શકે? જે મોમિન હોય એ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. અંદર કોણ ડૂબે? મોમિન હોય એ જ ડૂબે. આજે અત્યારે ચાલી રહ્યો છે સત્સંગ, આની અંદર આનંદ કોને આવે? આની અંદર આનંદ કોને આવે? અંદર ડૂબવા કોણ પ્રયત્ન કરે? જેને નિસ્બત છે એ કરે, જેને રાજ્ય સાથેની નિસ્બત છે એ કરે. એ और कोई बूझे नहीं बिना अर्श के, ए और कोई बूझे नहीं
बिना अर्श के तन जेना राजी महाराजना चरणनी अंदर छे एना सिवाय आनी समझ कोईने न पड़े के छे। जो नूर बुलंद से उतरी दरगाही रूहे मोमिन के जे नूर बुलंद से उतरी परम धाम थी। नूर बुलंद याद राखजो आने पण परम धाम कहेवाय छे। હવે પરમધામ માફ કરજો રંગમહોલ કારણ કે રંગમહોલ થી આવે પણ પરમધામ કેમ કે છે કે આખું જ પરમધામ શ્યામા મહારાજની સત્તા છે એટલા માટે પરમધામ થી આવી છે। પરમધામના 25 પક્ષની અંદર એક પક્ષની અંદર આપણે રમી રહેલા છીએ એટલા માટે કે છે પરમધામ કે જે પરમધામ થી ઉતરેલી છે। દરગાહી રૂહે મોમિન नूर कुजी आए पीछे इसे का इलम साल 70 ढांप्या रहा आगू चल्या मोहम्मदी मिल। नूर कुजी आए पीछे नूर कुजी क्यारे आवी तो 1678 ની અંદર नूर कुजी आवी। आ प्रश्न छे कि नूर कुजी क्यारे आवी। नूर कुजी मीन्स तारतम ज्ञान क्यारे आव्યું तो 1778 ની અંદર કાંજીપટના મંદિરની અંદર 11 ના દિવસની અંદર 11 ના દિવસે તારતમ જ્ઞાન આવ્યું। અને એ આવ્યા પછી ઈસે કા ઇલમ પછી સામા મહારાજનો ઇલમ ચાલુ થઈ ગયો અમલ ચાલુ થઈ ગયો અને ક્યાં સુધી 70 વર્ષ સુધી સાલ 17 ઢાંપ્યા રહ્યા। શું ઢાંપ્યું રહ્યું 17 સાલ સુધી સાલ 17 ઢાંપ્યા રહ્યા આગુ ચલ્યા મોહમ્મદી મિલ આગુ ચલ્યા મોહમ્મદી મિલ। અહીંયા ઘણું બધું સમજવાનું છે આ ચોપાઈની અંદર। શ્યામા મહારાજજી આવ્યા નૂર કુજી આવી તારતમ જ્ઞાન આવી ગયું। તો પછી તારતમ જ્ઞાન આવ્યા પછી એવું કેમ કે છે કે 70 સારા ઢાંપ્યું રહ્યું। પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન। તારતમ જ્ઞાન આવી ગયું રાજ્ય મહારાજ અંદર બિરાજમાન થઈ ગયા સામા મહારાજજી પણ છે તો બાકી શું રહ્યું। તો જે જ્ઞાન આવ્યું એ જ્ઞાન છે જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે હકીકતનું જ્ઞાન છે હકીકતનું જ્ઞાન છે આ। એટલે કે છે કે 17 સાલ ઢાંપ્યા રહ્યા ક્યાં સુધી તો 1748 સુધી 1748 સુધી અને ત્યાર પછી જે મારફત સાગરનું અવતરણ થાય છે અને એકવાર ત્યાં અવતરણ થઈ ગયું પછી મૌન થઈને બેસી ગયા 1751 ની અંદર। પછી તો કશું રહ્યું જ નથી કહેવાનું બધું જ સોંપી દીધું છત્રસાલને બધું જ સોંપી દીધું છત્રસાલને। આગુ ચલ્યા મોહમ્મદી મિલ મોહમ્મદી મિલ એટલે શું કે છે કે બસરી મલકી બંનેનું જે જ્ઞાન હતું એ હકી સુરતની અંદર આવી ગયું। ટૂંકમાં બસરી મલકીને હકી 3 સુરત એક થઈ અને આ બધું જ બહાર આવી ગયું। પૂર્ણ સ્વરૂપ
હવે જો પૂર્ણ સ્વરૂપ તો મીરતાની અંદર થઈ ગયેલું 1735 ની અંદર, ત્યાર પછી જાહેર થયા હતા. એટલે એવું ન કહો તમે કે પૂર્ણ સ્વરૂપ ત્યારે નતું થયું. પૂર્ણ સ્વરૂપ તો મીરતાની અંદર થઈ ગયું હતું. પૂર્ણ સ્વરૂપ જયારે બાંક પુકારે છે ત્યારે 1735 ની, ત્યાર પછી તો હરદ્વાર ની અંદર જાય છે, કુંભમેળાની અંદર, અને પછી જાહેર થાય છે. બધાને ખબર છે આ. પણ મારફતનું મેઇન વસ્તુ કે મારફતનું અવતરણ જે છે, મારફત સાગર છે, જેને તમે નિજ બુદ્ધ કહો છો, એની અવતરણ 1748 ની અંદર થયું. આય હુઆ ઇતરોસન ઉપર અપની શરત, જે પ્રમાણે કહ્યું હતું, જે શરત આપી હતી, જે સમય બતાવ્યો તો એ સમય આવી ગયા. અવ્વલ આખિર ઇલ્મે જાહેર કરી કયામત. જે કઈ સમય આપ્યો તો એ સમય જ બધો જ. મોહમ્મદ સાહેબે પણ કહ્યું હતું, આપણે પરમધામ ની અંદર પણ કહ્યું હતું, આપણને આ બધું સમજાવીને મોકલ્યા હતા. મોહમ્મદ સાહેબે જે બધા ઈશારતો આપ્યા હતા કુરાન ની અંદર, એ સમય તમે મેળવીને જુઓ. તમે મોહમ્મદ સાહેબ ને પૂછે છે કયામત કબ હોગી. મોહમ્મદ સાહેબ જવાબ આવ્યા છે કે કયામત કલ કે દિન થશે, કાલે થશે. કયામત ક્યારે થશે? કાલે થશે. ખુદાનો એક દિવસ બરાબર, ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ, અને ખુદાની એક રાત બરાબર આ દુનિયાની 100 વર્ષ, 100 સાલ. એટલે કયામત કલ થશે. એટલે જે કંઈક વાયદા કર્યા હતા એ બધા જ અહીંયા પૂરા કર્યા એમ કહેવામાં આવે છે. यही बका अर्श की हक करे हिदायत, खोली खिलवत गैब की हक की वाहिदत. 1748 ની અંદર શું કે છે? यही बका अर्श की नियामत કહી છે, રંગમોહની નિયામત આ છે એમ. હક કરે હિદાયત, બીજું કોઈ ન કે. કેમ બીજું કોઈ ન કહી શકે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ એક જ છે કે રંગમહોલની અંદર આપણા બેડરૂમની વાતો કો તો આપણે જાહેર કરીએ, કો તો આપણો ધણી જાહેર કરે. બીજું કોઈ તો છે નહીં ત્યાં આગળ. ઉદાહરણ છે આ કે આપણા બેડરૂમની વાત હોય એ કો તો આપણે જાહેર કરીએ, કો તો આપણો પતિ જાહેર કરે. હવે આપણે તો ભૂલી ગયા છીએ. કશી શુદ્ધ નથી રહી, તો પછી જાહેર કોણ કરે? આપણો ધણી છે એ જાહેર કરે. यही बका अर्श की हक करे हिदायत, खोली खिलवत गैब की हक की वाहिदत. અહીંયા શું કહ્યું છે? હક કી વાહિદત કહ્યું છે. કેમ હક કી વાહિદત કહ્યું છે અહીંયા? એની પાછળનું કારણ શું છે? ખોલી ખિલવત ગેબ કી, જે ગૂંજ હતી પરમધામના, જે બધા ગૂંજ હતા એ બધા જ જાહેર કરી દીધા. જેની સમજ નથી એ બધું જ જાહેર કરી દીધું. પણ અહીંયા લખ્યું છે હક કી વાહિદત. અહીંયા એનું પાછળનું કારણ એક છે. રાજ્ય મહારાજની એકદિલી અહીંયા બતાવે છે. કારણ કે રૂહોની એકદિલી લુપ્ત થઈ ગઈ છે. રૂહો બધું ભૂલીને બેઠી છે. એટલે રાજ્ય પોતાની એકદિલી બતાવે છે. જો રૂહોને આ સમજ હોત તો રાજ્ય આ બધું ન બતાવી રહ્યા હોત. જો રૂહોને સમજ હોત તો પછી ખેલ જોવાનો પ્રશ્ન ક્યાં ઉભો થયો? જાગૃત થઈ ગયા હોત ને રાજ્ય મહારાજના ચરણોની અંદર બેસી ગયા હોત. એ કે છે કે હક કી વાહિદત. लिखा सिपरे आम में मोमिन की हकीकत,
આમ સિપરાની અંદર, કુરાનની અંદર, આમ સિપરાની અંદર લખેલું છે. મોમિનની આ બધી હકીકત છે. હુઈ દિલ ફજર વાસ્તે કરી જાહેર ગેબ ખિલવત. હુઈ દિલ ફજર વાસ્તે ખેંચીને કેમ રાખ્યું છે? ઢીલ મીન્સ ખેંચીને રાખી છે. રાત્રિ રાત્રિ ખેંચીને રાખી છે. કહેવાનો મતલબ કે હજુ જાગણી થઈ નથી, ફજર થઈ નથી, એટલા માટે ખેંચીને રાખી છે રાત્રિને. હુઈ દિલ ફજર વાસ્તે કરી જાહેર ગેબ ખિલવત. હવે આ જાહેર તો કરી દીધી રાજ્ય મહારાજે. ખિલવત ખાનાની જે ગેબ વાતો, ગૂંજ વાતો હતી એ બધી જાહેર કરી દીધી. જાહેર કર્યા પછી તો ફજર થઈ જવી જોઈએ. તો ફજર થતી કેમ નથી અને કેમ ખેંચીને રાખી છે રાત્રિને? એની પાછળનું કારણ એક જ છે, બીજું કોઈ કારણ નહીં. હજુ તો મોમિનોનો અંધકાર છે, અંધકાર ઉડતો નથી. અંધકાર કયો? મોમિનોનો. મોમિનોનો અંધકાર અહીંયા કયો છે? ફજર અને રાત્રિ બે શું છે? તો અહીંયા અંધકાર છે, એ માયા છે, હકીકત છે. હજુ હકીકત છૂટતી નથી. હકીકત છૂટે તો આ જ્ઞાન તમે લો, અને આ જ્ઞાન લો પછી તમે જાગૃત થઈ જાઓ. પછી માયા તમને સ્પર્શ પણ ન કરી શકે. પણ એ સ્થિતિ આવી નથી. હવે એ સ્થિતિ ન આવે તો પછી આ રાત્રિ ખેંચીને જ રાખે ને. જો સ્થિતિ આવી ગઈ હોય તો મોમિની કયામત થઈ ગઈ. કયામત આવી જાય તો આનો પ્રલય થઈ જાય, મહાપ્રલય થઈ જાય આ બ્રહ્માંડ. જો કયામત આવી જાય તો બધા રાહ જોઈને બેઠા છે, કયામત કબ આવેગી, કયામત કબ આવેગી. કયામત એટલે શું? કયામત એટલે શું? તો કયામત બીજું કશું જ નથી. આત્મા પર આત્મમાં જાગૃત થાય એ જ કયામત છે. તમારી આત્મ મીન્સ આપણી આત્મ પર આત્મમાં જાગૃતિ થાય એ જ કયામત છે. આપણે કયામતની રાહ જોઈને બહાર બેઠેલા છીએ બધા જ. આપણે બધા બહાર બેઠેલા છીએ, પણ આપણી આત્મ છે એ પર આત્મમાં જાગૃત થાય એ જ કયામત છે, બીજું કશું નથી. खोल बका अर्श मोहलात और बाग होज जोई, मोमिन देखे जमी जंगल पशु पंखी सोई. પરમધામના દરવાજા ખોલી દીધા. પરમધામના 25 પક્ષ તમે જોઈ રહ્યા છો. खोल बका अर्श मोहलात और बाग होज जोई. મોમિન હવે તો જીણે જીણે વાતનું ખબર છે. રંગવાર, પહેલી બૂમો શું શોભા, બીજી બૂમો અહીંયા આ હોવું જોઈએ, અહીંયા આ હોવું જોઈએ. બધા સુંદર સાથ કહે છે. બધું ખોલી દીધું, જાહેર કરી દીધું. ના ભાઈ અહીંયા આગળ આ આવેલું છે, આપણે આ કહીએ તો ના, આ નથી, આ આવેલું છે. સમજ પડી ગઈ છે હવે. મોમિન દેખી જમી જંગલ પશુ પંખી સોએ, સુરત आते ना कल कौसर लिखी आम सिपरे, सो आए देखो तुम मोहम्मदी खोल नूर पार द्वारे. कुरान ની અંદર આમેત કલ કૌસર ની સુરત લખેલી છે. આનેત કલ કૌસર ની આ સુરત લખેલી છે. હવે આ છે શું? તો એ શું છે કે બીજું કશું જ નથી કે તમે આવીને જુઓ અહીંયા આગળ કે અક્ષરધામની આગળ પરમધામ આવેલું છે, રંગમહોલ આવેલો છે. તમે જુઓ. દીને મોહમ્મદી અહીંયા લખ્યું છે, દીને મોહમ્મદી. સો આએ દેખો તુમ મોહમ્મદી. આએ દેખો તુમ મોહમ્મદી મીન્સ દીને મોહમ્મદી, તમે આવીને આ જુઓ. खोल नूर पार द्वार.
अक्षर के पार परम धाम का वर्णन છે એમ કે છે. હવે અક્ષરની પાર, અક્ષરધામની પાર પરમધામનું વર્ણન છે, સાચી વાત છે? ના. તો અક્ષરધામની આગળ શોનું વર્ણન છે? રંગમહલનું વર્ણન છે. તમે જુઓ, પણ પરમધામ પરમધામ કેમ કે છે એની પાછળનું કારણ એક જ છે, બીજું કોઈ કારણ નથી. ત્યાં સત્તા છે શ્યામા મહારાણીજીની છે, અને આપણે પરમધામના 25 પક્ષની અંદર ફરીએ છીએ, એટલે કે છે કે આઈને જુઓ તમે પરમધામ, આઈને જુઓ તમે પરમધામ. કયા હોસી જાહેર અશ્રુ હે મોમીન, ઉતરે નૂર બુલંદ સે કરે સબ અર્શ રોશન. જે મોમીન છે આ બધું જાહેર કરશે કે જે પરમધામ થી આવેલી છે એ જ જાહેર કરશે, બીજું કોઈ ન જાહેર કરી શકે. આપણા ઘરની વાત આપણે જ જાહેર કરીએ, બહારનું કોઈ ન કરી શકે જાહેર. એને તો સમજે પણ ન હોય, શુદ્ધ પણ ન હોય. આપણા ઘરની અંદર શું ચાલી રહ્યું છે કોને શુદ્ધ હોય? કો તો પત્ની જાહેર કરે, કો તો પતિ જાહેર કરે. આપણા બેડરૂમ ની વાત હોય, કોણ જાહેર કરે? કો તો પતિ જાહેર કરે, કો તો પત્ની જાહેર કરે. તો પતિ કરે છે શું? પત્નીને સમજાવે છે, પત્નીને બતાવે છે, અને પત્ની બધી જાહેર કરે છે. રાજી મહારાજ અહીં આવીને આપણને કહે છે, કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. હું કોના માટે બધું કહું છું? ઇન્દ્રાવતી તો પુકાર પુકાર કરીને કહે છે કે આ વાત અહીંયા ન કહેવાય. પણ રાજી મહારાજ કહે છે કે મેં તો કહેતી હું ઉમ્મત કો, મારી ઉમ્મત માટે હું કહું છું આ બધું. સુનસી સબ સંસાર, પણ મકસૂદ તિનકો હોયસી, જો કરસી એ વિચાર. આનો લાભ કોને મળશે? કે જે અંદર ડૂબશે એને મળશે. અને ડૂબશે કોણ? કે જે નિસ્બતી છે એ ડૂબશે, બીજું કોઈ નહીં ડૂબે. નિસ્બતી છે એ ડૂબશે. કયા હોસી જાહેર અશ્રુ હે મોમીન, ઉતરે નૂર બુલંદ સે કરે સબ અર્શ રોશન. જો કયા મોહમ્મદે લેલ મહેરાજ માહી, જો કયા મોહમ્મદે લેલ મહેરાજ મોહી, સો કોલ રૂહ અલ્લાહ ને કહે રૂહો કે તાઈ. જે મોહમ્મદ સાહેબ, સાંભળજો, જો કયા મોહમ્મદે લેલ મહેરાજ મોહી, જે મોહમ્મદ સાહેબ ને જે કહ્યું હતું એ જ વાત શામા મહારાણી જે કહી. હવે અહીંયા આપણને થોડો એ કેમ અહીંયા આગળ ભેદ સમજવા જેવું કેમ છે? કારણ કે જે વખતે મોહમ્મદ સાહેબ ને 90,000 હરફ આપ્યા એ સમયે આપણે ત્યાં કોઈ હાજર નતા. આપણે કોઈ હાજર નતું ત્યાં આગળ. નથી સામાજી હાજર કે નથી રૂહો હાજર. અને જે નિયામત આપી, જે 90,000 હરફ આપ્યા, જે મોહમ્મદ સાહેબે કહ્યું એ જ રૂહ અલ્લાહે કહ્યું, હાજર ન હોવા છતાં પણ. કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કઈ નથી કે મોહમ્મદ સાહેબને શામાજી અને રૂહોની ગેરહાજરી અંદર જે 90,000 હરફ આપ્યા હતા એ જ રાજી મહારાજ શામાજીના દિલની અંદર આવે સ્વરૂપે બિરાજમાન થઈને આ બધું કહે છે. જો કોણ કહે છે? કોણ એટલા કહે છે? એટલા માટે કહે છે કે મોહમ્મદ સાહેબે જે કંઈ કહ્યું હતું, જો કહ્યા મોહમ્મદે લેલ મહેરાજ મોહી, સોહી કોલ રૂહ અલ્લાહ ને, સોહી કોલ રૂહ અલ્લાહ ને કહે રૂહો કે તાઈ. એ જ કોલ કયા, એ જ વસ્તુ કહી. તો કહેનાર કોણ છે? તો કહેનાર રાજી મહારાજ જ છે, બીજું કોઈ નથી. જબ ઇન દો મર્દો ને મિલ સાયદી દઈ, જે વાત મોહમ્મદ સાહેબે કહી એ જ વાત શામા મહારાણીજી કહી. એટલે કે છે જો જબ ઇન દો મર્દો ને મિલ સાયદી દઈ, તબ મેરે દિલ અર્શ મેં જરા સકના રહી. ત્યારે પછી કહે છે કે મારા દિલની અંદર કોઈ શક ન રહ્યો. અત્યારે
કોઈ પણ વસ્તુ હોય તો ભાઈ એના પુરાવા માંગે છે. જો તમે કોર્ટની અંદર કેસ ચાલતો હોય તો ભાઈ આનું સાબિતી શું? પુરાવા વગર તમે ખાલી મિથ્યા વાત કરો, ખાલી હવાની અંદર વાત કરો, એ ન ચાલે. તમારી વાત ઉડી જાય, કોઈ ન માનવા તૈયાર થાય. પણ એના પુરાવા હોય ત્યારે તો પછી માનવું પડે ને. તો એ કે છે જો આ ધર્મ ગ્રંથોની અંદર એક એક ધર્મ વેદ અને કત્યબની અંદર જો આપણી ચિઠ્ઠીઓ ન આવી હોત તો આને કોણ માનોત? આ જ્ઞાનને કોણ માનોત? जब इन दो मर्दों ने मिल शाहिदी दी, कुरान तो જોયું નતું અને છતાં એની એ જ વાત કરે છે, મિલ શાહિદી દઈ શ્યામા મહારાણજી, તો तब मेरे दिल अर्श में जरा शक न रही. પછી આની અંદર કોઈ મને શક ન રહ્યો. એ જ વસ્તુ આપણે મોમિનોને લેવાની છે. એ જ વસ્તુ આપણે મોમિનોને લેવાની છે. શું લેવાની છે? આમાંથી લેવાનું છે શું? આપણે કે આપણે જાતે મંથન કરતા હોઈએ, આપણે આપણી જાતે મંથન કરતા હોઈએ, અંદર જાતે ડૂબતા હોઈએ અને કંઈક આપણને નીંદ મળે અને એ જ નીંદ કોઈ બીજા સુંદર સાથ કહેતા હોય, એ જ વાત બીજા કોઈ સુંદર સાથ કહેતા હોય તો પછી એની અંદર સંશય ન હોવો જોઈએ. તો એની પછી એની અંદર સંશય ન રહેવો જોઈએ. ભલે માર્ગ થોડો વધતા ઓછી હોય પણ મેઇન જે સારાંશ છે એ સારાંશ જો આપણને મળતો હોય તો સમજી લેવું કે આપણે જે માર્ગ પર ચાલ્યા છે એ માર્ગ સાચો છે. જેમ આપણે ભૂલી ગયા હોઈએ કંઈક નવા ગામ કે નવા શહેરની અંદર ગયા હોઈએ અને આપણને જતા પહેલા કોઈ શહેરમાં કોઈ દિવસ ગયા ન હોઈએ અને જતા પહેલા જ આપણને કે ભાઈ તું અહીં જશે એટલે આ આવશે પેલું આવશે, 4 રસ્તા હશે, ત્યાં આગળ ટાવર આવશે, ટાવર થી તું રાઈટ ટર્ન લેજે, જમણી બાજુ વળજે, ત્યાં પછી બીજો સ્તંભ આવશે, ત્યાંથી તું ડાબી બાજુ વળજે. તો આપણે જતા જતા એ ટાવર આવે તો હા ભાઈ આપણે સાચા માર્ગે જઈએ છીએ એવું આપણને અહેસાસ થાય. એ શહેરમાં આપણે જઈએ અને ત્યાં આગળ આવીએ અને જો ટાવર જોઈએ તો હા ભાઈ પેલા ભાઈ કહેતા હતા એ ટાવર છે અહીંયા આગળ, અહીંથી આપણને જમણી બાજુ વળવાનું કહે છે તો જમણી બાજુ વળીએ. એટલે શું થાય તો આપણને કે તમે ચોક્કસ થાવ કે ભાઈ તમે ગલત નથી. એમ અહીંયા એવું કે છે કે આ બધા જે પુરાવા મળે, આ બંને શાહિદી મળી ત્યારે પછી મારા દિલમાં કોઈ સંશય રહ્યો નહીં. તબ મેરે દિલ अर्श में जरा शक न रही, કોઈ શક ન રહ્યો. તો ઇન રૂહો મોમિનો દિલ अर्श, તો ઇન દિલ મોમિનો, કયા દિલને? મોમિનોના કયા દિલને કહે છે? કે જે દિલની અંદર કોઈ સંશય નથી રહ્યો એ દિલ મોમિનોને દિલ अर्श कहलाया. तो इन रूहो मोमिनो दिल अर्श कहलाया, जो हक इलम ललुंदरी मेरे दिल आगू ही आया. તો અહીંયા જે કહે છે કે જે આ બધી નિયામત છે એ નિયામતથી આપણને કોઈ સંશય ન રહે તો એ દિલને अर्श કહ્યું છે. અને એ દિલની અંદર આ નિયામત આવેલી છે. શું? જો હક ઇલમ લલુંદરી मेरे दिल आगू ही आया, मेरे दिल आगू ही आया. આની જ રીતે આ ચોપાઈનો અર્થ બીજી રીતે છે. આ ચોપાઈ વાણીની અંદર બીજી રીતે છે. વિશ્વાસ કરીને દોડશે તેને તારતમનું ફળ મળશે. વિશ્વાસ કરીને દોડશે તેને તારતમનું ફળ મળશે. જો તમે એ જ કે છે અહીંયા આગળ કે તમને વિશ્વાસ હોય અને વિશ્વાસ કરીને તમે આ ગ્રહણ કરશો તો આ બધું જ ફળ, આ બધી જ નિયામત મળશે તમને. અને એ દિલને, એ મોમિનના દિલને अर्श કહ્યું છે.
એ મોમીનના દિલને અર્શ કહ્યું છે અને ત્યાં જ આ બધી નીંદ આવે, ત્યાં જ આ બધી નિયામત આવે. તબ કહ્યા હુએ ફજર. આ દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે, આ બધી નિયામત આવી છે અને ત્યારે કહ્યું છે અંધકાર ઉડી ગયો, હવે ફજર થઈ ગઈ. જે અંધકાર હતો, અજ્ઞાનતાનો અંધકાર હતો, એ હવે દૂર થઈ ગયો. જે બધા સંશયો હતા એ બધા સંશયો દૂર થઈ ગયા, મટી ગયા. તબ કયા હુઈ ફજર, ઉગ્યા હક બકાદીન. હવે જો આ બધા સંશય મીટી ગયા હોય, હવે બધી નિયામત મળી ગઈ હોય, હવે જો બધું જ આ મળી ગયું હોય, તો પછી આપણું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? પરમધામ અને રાજ્ય મહારાજના ચરણ. છતાં આપણું લક્ષ્ય ક્યાં હોય છે? હકીકતની અંદર, બુઝરગની અંદર, મેહપણાની અંદર. જો આ બધી જ નિયામત મળ્યા હોવા છતાં પણ તબ કયા હુઈ ફજર, ઉગ્યા હક બકાદીના, તબ સૂરજ મારફત કે કરી ગીરો રોશન. કોલ કહે સો સબ હુએ. જે બધા કોલ કહ્યા તે બધા જ પૂરા કર્યા. જે બધા કોલ કહ્યા હતા, જે બધા વાયદા કર્યા તે વાયદા બધા જ પૂરા થયા. કોલ કહે સો સબ હુએ और भी कहा होता, रूह अल्लाह लाए इल्मा, भरे जमी आसमान जोत. અને આ ફજર થઈ તો આ ફજર ધીરે ધીરે પ્રસરશે આસમાન, 14 આસમાનની અંદર. અંધકાર બધો દૂર થઈ જશે. આપણને આ બધી નિયામત મળી. હવે આ નિયામત હવે મને રોકી નથી રાખવાની. જેમ રાત્રિ પછી દિવસ પડે છે, દિવસ સૂર્યોદય થાય છે અને સૂર્યોદય જેમ 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 વધતો જાય છે એમ બધે જ અજવાળું ફરતું જાય છે. એમ અહીંયા આગળ જે નિયામત મળી એ નિયામત બધી ચારે કોર ફેલાશે, ઠેર ઠેર જાગણી થશે. ત્યારે રૂ અલ્લાહ લાએ ઇલ્મા, ભરે જમી આસમાન જોત. રૂ અલ્લાહ લાએ ઇલ્મ. હવે અહીંયા તમે માર્ક કરો કે અહીંયા શું કહ્યું છે કે રૂ અલ્લાહ લાએ ઇલ્મ. એનાથી આ બધી પ્રકાશ થશે. અહીંયા કેમ લખ્યું છે કે રૂહ અલ્લાહ લાએ ઇલ્મ? હવે એ મારફતની વાત નથી કરતા. સાંભળજો, મારફતની વાત ક્યાં સુધી કરી? કે રૂહો હતી ત્યાં સુધી મારફતની વાત કરી. તબ સૂરજ મારફત કે કરી ગીરો રોશન. આગલી ચોપાઈ, આગલું ચરણ, આગલી ચોપાઈના છેલ્લા 2 ચરણ જુઓ તમે. તબ કયા હુઈ ફજર, ઉગ્યા હક બકા દીન, તબ સૂરજ મારફત કે કરી ગીરો રોશન. કરી ગીરો રોશન. અહીંયા એવું નથી લખ્યું કે કરી ભરે જમી આસમાન જોત ઓર ભરી જમી આસમાન રોશન. એવું નથી લખ્યું. અહીંયા આગળ ગીરોને રોશન કરી છે. મારફતના જ્ઞાનથી કોને રોશન કરી છે? ગીરોને રોશન કરી છે. મારફતના જ્ઞાનથી શું પડ્યું? અહીંયા સમજવા જેવી શું વસ્તુ છે કે મારફતનું જ્ઞાન છે એનાથી ફક્ત રૂહો રોશન થાય છે, પરમધામ રોશન થાય છે, હક ગીરો રોશન થાય છે. અને એ જે શામા મહારાણજી રાયા એ ઇલમથી ભરે જમી આસમાન જોત. ભલે જમી આસમાન જોત. અને શામા મહારાણજી જે લાયા એ જ વાત મોહમ્મદ સાહેબ પણ લઈને આવ્યા હતા. એ જ વાત શામા મહારાણીજીએ કહી. અને એ વાત કહ્યા પછી મારા દિલને શું થયું? ચોપાઈ નંબર 20 યાદ રાખો. તબ મેરે દિલ અર્શ में जरा शक ना रही. હકીકતના જ્ઞાનથી આપણને કોઈ સંશય નથી રહેતો. અને કોઈ સંશય નથી રહેતો ત્યાર પછી મારફત આવે છે. એટલે ચોપાઈ નંબર 20, 21, 22 ને 23 નંબરની ચોપાઈ મહત્વની ચોપાઈઓ છે. समझवा प्रयत्न करो. जब इन दो मर्दों ने
મિલ 20 નંબરની ચોપાઈ, જો ઇન દો મર્દોને મિલ સાહિદી દઈ. જે વાત મોહમ્મદ સાહેબે કહી હતી, જે વાત મોહમ્મદ સાહેબ લઈને આવ્યા હતા, એ જ વાત શ્યામા મહારાણીએ કહી. અને એ વાત કહ્યા પછી મારા દિલને કોઈ સંશય ન રહ્યો, અને કોઈ સંશય ન રહ્યો તો આ બધી નિયામત મને મળી. મારા દિલને આ બધી નિયામત પડી. 21 નંબરની ચોપાઈ, તો ઇન રૂહો મોમીનો દિલ અરસ કહેલાયા. જાગૃત બુદ્ધિથી આપણને કોઈ સંશય નથી રહેતો. જાગૃત બુદ્ધિથી આપણે પરમધામ ન જઈ શકીએ. યાદ રાખો, અહીંયા વધારે પ્રકાશ કરવાની પાછળનું કારણ કેમ છે કે આપણે બધા જ સુંદર સાત હકીકતની અંદર ફરી રહ્યા છીએ. ધામ વર્ણન કરો, ધામ વર્ણન કરો, ધામ વર્ણન કરો. આની અંદર બધા જ આપણે ફરી રહ્યા છીએ. એટલા માટે આ ચોપાઈ આપણને સમજાવવા પ્રયત્ન કરી રહી છે કે શામા મહારાણીજી જે લઈને આવ્યા, મોહમ્મદ સાહેબ જે લઈને આવ્યા હતા, એ જ વાત શામા મહારાણીજીએ કહી. અને એ વ્યાખ્યાથી મને કોઈ સંશય નથી રહ્યો. 20 નંબરની ચોપાઈ. 21 નંબરની ચોપાઈ, જો સંશય ન રહ્યો તો મારા દિલને અર્શ કરીને બેઠા છે. અને આ બધી જ મને નિયામત મળી છે. અને આ નિયામત મળવાથી મારફતનો સૂરજ ઉદય થઈ ગયો છે. તબ કયા હુઈ ફજર ઉગ્યા હક બકાદીના, તબ સૂરજ મારફત કે કરી ગીરો રોશન. તબ સૂરત મારફત કે કરી ગીરો રોશન. હવે એ ગીરો રોશન થયા પછી આપણને આ બધી નીંદ મળી ગઈ, મારફત મળી ગયા પછી હવે શું કે છે બધી નેક્સ્ટ ચોપાઈની અંદર, હવે એ મારફતને હવે શ્યામા મહારાજની વાત કરે છે. કયું જ્ઞાન? જાગૃત બુદ્ધિની વાત કરે છે. નેક્સ્ટ ચોપાઈની અંદર, કौल कहे सो सब हुए और कहा होत, रूह अल्लाह लाए इल्म भरे जमी आसमान जोत. જાગૃત બુદ્ધિથી પાતાળથી પરમધામ સુધીની બધાને સમજ પડી ગઈ. પછી આ બધું જાહેર કરી દીધું એમ. પણ આ બધું જાહેર કર્યું ખરું, પણ એવું નથી કહેતા કે મારફત જાહેર કરી. મારફતથી કોણ રોશન થયું? ફક્ત તો કરી ગીરો રોશન. મારફતના જ્ઞાનથી કોને રોશન કરી? ગીરો રોશન. અને જે શ્યામા મહારાણીજી લાયા હતા, જે જાગૃત બુદ્ધિ લાયા હતા, એનાથી 14 આસમાન રોશન કરી દીધા. સમજવા પ્રયત્ન કરો. रूह अल्लाह अर्श जम अजीम से नूर नूर लाया ले आया, सो ए नूर क्यों કોઈ ક્યાં કરા સકેગા છિપાય. હવે આને છિપાવવા ગમે એટલો પ્રયત્ન કરે પણ એ કેમનું છુપે? સૂરજ ઉદય થયો હોય અને પછી એ કિરણોને આપણે છુપાવવા પ્રયત્ન કરીએ તો કેમ ના છુપે એ કિરણ? પ્રકાશ ખૂણે ખૂણે પસરે. એમ આ જે જ્ઞાન છે એકવાર જાહેર થયું પછી અંધકાર રહે ક્યાં? અને અંધકાર ન રહે તો જે આ બધા નારી ફિરકા છે, એ નારી ફિરકા બધા જ એક નાજી ફિરકા નિજાનંદ સંપ્રદાયની અંદર આવે અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે. અને જ્યારે આ દિન આવશે ત્યારે સમજી લેવાનું કયામત આ ગઈ. આના પછી આનું જ પ્રકરણ હશે, બધા ફિરકાઓનું જ પ્રકરણ હોવું જોઈએ. रूह अल्लाह अर्श अजीम से नूर आला ले आए, सोए नूर कोई क्यों करा सकेगा छिपाए. કોઈ छिपाવી ન શકે. પછી સત્યનો પ્રકાશ થાય તો અસત્યનો નાશ થાય. અસત્ય ભલે જોરાવર હોય, અહીંયા અસત્ય બધું જોરાવર છે, અસત્ય ભલે જોરાવર હોય, પણ જ્યારે સત્યનો ઉદય થાય ત્યારે અસત્ય રહેતું નથી. એટલું યાદ રાખજો. ભલે સત્ય એકલું હોય પણ જ્યારે એનો ઉદય થશે ત્યારે અસત્ય કંઈ પણ નહીં દેખાય, એનો નાશ થશે. એટલે સત્યના માર્ગે ચાલો. हवा अंधेरी बीच रात के उग्या मार्पत सूर, भरे जमी और आसमान दुनिया पूरा नूर. હવે જો ઉદય થયા પછી
दुनिया धीरे 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 ऐसी करी बीच आलम रूह अल्लाह के इलम, ऐसी करी बीच आलम, आ आलम ની અંદર, આ બ્રહ્માંડ ની અંદર જે કરી કે રૂહ અલ્લાહ નો ઇલમ બધે જ કર્યો, મીન્સ જાગૃત બુદ્ધિ બધે જ મળી ગઈ. रूह अल्लाह के इलम मारा कुली दज्जाल को जो करता था जुलम, मारा कुली दज्जाल को, જે બધી અજ્ઞાનતા હતી એ બધી જ મિટાવી દીધી. કયો દજ્જાલ હતો? પહેલામાં પેલો તો કર્મકાંડ, બધું મટાવી દીધું, એક પાર બ્રહ્મ બતાવી દીધા. અંધકાર, બધી અજ્ઞાનતા હતી, બધી અંધકાર હતા, એ બધા જ મિટાવી દીધા. જે સંસારની અંદર બધા ગુમરાહ કરતા હતા, ભાઈ આટલા તપ કરો ને, આટલી મારા કરો ને, આ કરો ને, તે કરો ને, જે બધા લૂંટફાટ ચાલી, ધર્મના નામે લૂંટફાટ ચાલી રહી હતી, એ બધી જ મિટાવી દીધી. फुरमाया सो सब हुआ जो कुछ कहा मोहम्मद, तो जो किया रूह अल्लाह ने दज्जाल को रद. અહીંયા જે અબલીસ બેઠો તો એ અબલીસ ને પણ દજ્જાલ નું સ્વરૂપ છે, એ દજ્જાલ નું સ્વરૂપ છે. આપણને ભ્રાંતિમાં નાખી દે. હવે ભ્રાંતિમાં નાખી દે એટલે સંશયની અંદર નાખી દે. હવે પણ સંશય નથી રહ્યા, હવે કશું જ બાકી નથી રહ્યા. બધાને બસ સચોટ જ્ઞાન મળી ગયું કે બસ પાર બ્રહ્મ પરમાત્મા આ છે અને એનું પૂજન કરવું જોઈએ. कुरान माजा नबी नबूवत साबित होए हुए एक दिन, कुरान माजा नबी नबूवत. नूर के बिन गई काले आपने कहती है, नूर के बिन नजारों का नजारा हो नहीं सकता, नूरी के बिन नबी के बिन नजारों का नजारा हो नहीं सकता. मुझे अपना कहो चाहे मुझे तुम गैर कह देना, मुझे अपना कहो चाहे मुझे तुम गैर कह देना. न हो मोहम्मद का, न हो मोहम्मद का हमारा हो नहीं सकता. એમ કે છે કુરાન માયજા નબી નબુવત, कुरान मायजा नबी नबूवत साबित हुए एक दिन. હવે તો કેટલી સાબિતી જોઈએ. ईसा करसी हक इल्मे आसी सबो याकीन, ईसा करसी हक इल्म जागृत बुद्धि थी, બધાને એક કરશે અને બધાને યકીન આવશે, વિશ્વાસ આવશે. અને જ્યારે વિશ્વાસ આવશે ત્યારે એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. ફુરમાયા સો સબ હુઆ, ઉપર अपनी शरत, જે કંઈ કહ્યું હતું, જે કંઈ વાયદા કર્યા હતા, બધા જ સમય પર થઈ ગયા. कौल रसूल के फिर वले आई ए आखिरत. રસૂલ સાહેબ ને જે કંઈક વાયદા કર્યા હતા એ બધા જ અહીંયા મળે છે. જુઓ તમે, અહીંયા મળે છે. કારણ કે હવે અહીંયા આપણે ચોપાઈ દોડાવીએ નહીં તો પાછો, અને આગળ જવું હોય તો જઈએ. સુંદર સાથે 1 મિનિટ રેકોર્ડિંગ બંધ કરો. कौल किए हक हादी ने मोहे खिलवत रूहाना,
सो दिल मोहम्मद मोमिनो हुआ पूरा रोशन। कॉल किए हक हादी ने मोहे खिलवत रूहन, जे के कॉल કર્યા હતા પરમધામની અંદર રાજી શામાજી અને રૂહોને જે વાયદા કર્યા હતા એ બધા જ વાયદા આખરી મોહમ્મદ પ્રાણનાજી મહારાજને બધી જ એમની ઈચ્છાઓ અને બધી જ જાણકારી આપી દીધી। સો દિલ મોહમ્મદ મોમિનો હુઆ પૂર રોશન। હુઆ પૂર રોશન મીન્સ કે એમને બધી જ જાણકારી, બધું જે હતું એ બધું જ એમના સંશય બધા દૂર થઈ ગયા, બધું મટી ગયું એમનું। एक गिरो रूहो अर्श से हुक्म आई जो इत, जिन ऊपर रसूल लाया किताबत। रसूल साहेब जे किताब લઈને આવ્યા હતા, કોના માટે લાવ્યા હતા? કે જે નાજી ફિરકો છે, કે જે નાજી ફિરકો એક ગીરો રૂહ અર્શ से જે ઉતરી છે મોમિનોની જમાત। હુકમે આઈ સો ઈત, સો ઈત મીન્સ અહીંયા બ્રહ્માંડની અંદર આવી, એના માટે રસૂલ સાહેબ લઈને આવ્યા હતા, જેને આપણે નાજી ફિરકો કહીએ છીએ। કુરાનની અંદર એને નાજી ફિરકો કહે છે। तीन रूहों के बीच में रूह अल्लाह सिरदार, सोए लिखी मोहे हदीसो जो कही पर्वत दिगार। અને એના સિરદાર કોણ છે? શામા મહારાણી છે। અને એ શામા એ સો લીખી હદીસો, મોહે હદીસો, આ બધું કુરાનની અંદર લખ્યું છે। અને કોણે કહ્યું છે? પર્વત રાજ્ય મહારાજે કહ્યું છે। સો કહી પર્વત દિગાર, રાજ્ય મહારાજે આ વાત કરેલી છે। સોએ લીખી મોહે હદીસો, કુરાનની અંદર આ બધું લખેલું છે। અને કોણ લાવ્યું? રસૂલ સાહેબ લઈને આવેલા છે। અને જે લઈને આવ્યા છે એની અંદર આ બધું જ લખેલું છે। અને આ કોણે કહેલું છે? તો રાજ્ય મહારાજે કહેલું છે। સોએ કરી જાહેર, હવે કે છે સોએ કરી જાહેર, જે લાવ્યા હતા એ બધું જ જાહેર કરી દીધું। સોએ કરી જાહેર रसूल इत आए, सोई रूह अल्लाह सुकाना लाए मोमिनो बताए। जे रसूल साहब લઈને આવ્યા હતા એ સામા મહારાજે બતાવી દીધું। सोई रूह अल्लाह सुकाना लाए मोमिनो बताए। સો તો આયા હક કા, એ શું કે છે પાછું? એ બધું આવ્યું, સો તો આયા હક કા કેમ કે છે? પાછળ કારણ શું? કે જે પર્વત દિગારે જે કહ્યું હતું, રાજ્ય મહારાજે મોહમ્મદ સાહેબ ને કહ્યું હતું, એ અહીંયા હરફ લઈને આયા। અને એ જ સામા મહારાણી જે કયા, એ કેમ કયા? એની પાછળનું કારણ, નહીં તો 40 વર્ષ સુધી એવા કેમ બધે ભટક્યા? જ્યારે સામા મહારાણી 40 વર્ષ સુધી ઘણી બધી તપસ્યા કરી, કશું જ ન મળ્યું, અને રાજ્ય મહારાજ આવ્યા પછી આ બધું જાહેર કર્યું। તો હવે જુઓ, કહેવાનો મતલબ ફક્ત અહીંયા એક જ છે કે જે વાત મોહમ્મદ સાહેબ ને કહી હતી 90,000 હરફની અંદર, એ મોહમ્મદ સાહેબ લઈને આવ્યા। શામા મહારાણીજી આ વાત કરી, કારણ કે રાજ્ય મહારાજ અંદર આવે સ્વરૂપે વિરાજમાન છે અને એ બધું કહેવડાઈ રહ્યા છે, એ બધી વાત કરી। તો એ અહીંયા કે છે 34 નંબર વાત, સો તો આયા હક કા, આજે કંઈક બધું આવી રહ્યું છે, રાજ્ય મહારાજ લાવી રહ્યા છે। સો તો આયા હક કા, કારણ કે હરફ પણ રાજ્ય મહારાજે આપ્યા અને આ બધું જાહેર સામા મહારાજની દિલની અંદર રહીને જાહેર પણ એ કરે છે। એટલે કે છે સો તો આયા હક કા લનુંદ્રી ઇલમ, लिख्या दिल अर्श पर मोमिन बिना कलम। लख्या दिल अर्श पर, क्यों लख्યું આ બધું? તો મોમિનોના દિલની અંદર બિના કલમ લખી લીધું છે। કેમ? કે આનો વિશ્વાસ કોણ કરશે? કે જે મોમિન હશે એ જ કરશે, બીજું કોઈ નહીં કરી શકે। મોમિન બિના કલમ, મોમિન બિના કલમ, આની પર ચાલશે કોણ? ચોપાઈ નંબર 20 નંબરની ચોપાઈ याद रखो। जब इन दो मर्दों ने मिल शाहिदी दई, तब मेरे दिल अर्श में, तब मेरे दिल अर्श में जरा सकना रही। 20 नंबर ने 21 नंबर ની ચોપાઈ જોડે જોડे। तो इन रूह मोमिनो दिल अर्श कहलाया, सो हक इलम ललुंद्री मेरे दिल आगू ही आया। અને આ જે ચોપાઈ છે એ જ ચોપાઈ અહીંયા ફરી કહી રહ્યા છે 34 નંબરની ચોપાઈ।
सो तो आया हक का लनुंद्री इलमा, लिख्या दिल अर्श पर मोमिन बिना कलाम। અને બધું આ કહી રહ્યું છે। હવે જો ખેલ અહીંયા બધો આ જે ખેલ થઈ રહ્યો છે, આ બધું આપણને સમજાવી રહ્યા છે, તો આ 4 જણ છે એનાથી કોઈ પાંચમું આવી શકે છે આની અંદર? રાજજી, શામાજી, રૂહો અને અક્ષરબ્રહ્મ રસૂલ સાહેબ, આના સિવાય કોઈ આવે છે? જુઓ તમે અત્યારે કેમ આવે છે અક્ષરબ્રહ્મ પાછળ આવવા પાછળનું કારણ એક જ છે, બીજું કોઈ કારણ નથી કે ગવાહી આપી રહ્યા છે। 20 નંબરની ચોપાઈ શું કે છે? ત્યારે આપણને દિલની અંદર કોઈ સંશય ન રહ્યો કે જે રૂહ અલ્લાહે કહ્યું હતું 2 મર્દોએ, રસૂલ સાહેબ અને શામા મહારાણીજી, ત્યારે મને મારા દિલની અંદર કોઈ સંશય ન રહ્યો, અને સંશય ન રહ્યો એટલે મારા દિલને અર્થ થયો અને આ બધી નીંદ મને મળી। सो तो आया हक का लनुंद्री इलमा, लिख्या दिल अर्श पर मोमिन बिना कलम। सोए लिख्या कुरान में, सोए लिख्या कुरान ની અંદર પણ લખેલું છે, સોએ लिख्या कुरान में 22 सिपरे, लिखाया आया तो जंजीरो बयान न्यारे न्यारे। જુદી જુદી જગ્યાએ કુરાન ની અંદર આ બધી આયાતો લખેલી છે। તમે સાંકળ બનાવીને જો બધી આયતો ભેગ કરીને એક સાંકળ બનાવીને જુઓ, તમે બધું જ લખેલું છે। સો દેખેગા દિલ દે, હવે કોણ આ જોશે? સો દેખેગા દિલ દે, આયા તો જંજીરો મિલાય, આ બધી મિલાવીને તમે જુઓ, તમે આ બધી આયાતો છે અને મિલાવો, એક કડી અહીં છે, એક કડી અહીં છે, એક કડી અહીં છે, બધી ભેગી કરો અને જુઓ તમે। જો દેખેગા દિલ દે, आया तो जंजीरों मिलाए, मायने मगज मुसाफ के होशी नूर रोशन ताए। અને આ જ્યારે બધી જંજીરો મળશો ત્યારે બધું જ રોશન, બધું જ તમારા સંશય બધું જ રોશન થઈ જાય, પરમ ધામ। પણ આ બધી આયાતો ભેગી કરવા માટે મહેનત તો કરવી પડશે ને, અંદર તો ડૂબવું તો પડશે ને। ऐसा अब लग कब हुआ नहीं रोशन, આવું કોઈ દિવસ પહેલા નથી થયું। ऐसा अब लग कब કોઈ દિવસ નથી થયું આ પહેલા। हुआ नहीं रोशन सो हक हादी जानता या जाने रूह मोमिना, કોણ જાણે? હક હાદી યા મોમિન, એના સિવાય બીજું કોણ જાણે? કેમ કે આ બધી નિયામત આપણી નિયામત છે ભાઈ। આ તો મારી ચિઠ્ઠી છે, આ તો મારા ઘરની વાત છે, આ તો મારા ધણીની વાત છે, અને બધી ભેગી કરો તમે, અને બધી ભેગી કરશો તો સમજ પડી જશે કે આપણે રંગમોહનની અંદર શું શું કરતા હતા ને શું ઈશ્કરબદ્ધ કર્યું ને કેમ અહીંયા આયા ને શા માટે આયા ને કેમ ના પાછા જવાના છે। આ બધી કડીઓ ભેગી કરો જાતે। जब हक का इल्म हुआ जाहिर, ए जब हक का इल्म, અહીંયા શામા મહારાજે નથી કહ્યું, હવે રાજજી મહારાજનો ઇલ્મ કયો છે અહીંયા। जब हक का इल्म हुआ जाहिर, ए इन इल्मे कायम करी दुनी फना होती जे, इन इल्मे कायम કરી। કેમ? હવે અહીંયા આગળ શું કરે છે કે इन इल्मे कायम કરી दुनी फानी હતી જે, ફના દુનિયાને કાયમ અખંડ બહિષ્તી આપી। પણ કોણે બહિષ્તી આપી? હક કા ઇલ્મે। હક કા ઇલ્મે કેમ આપી? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કે રાજજી મહારાજનો જે ઇલ્મ હતો એ ઇલ્મથી રૂહ જાગૃત થઈ ગઈ, રૂહ જાગૃત થઈ ગઈ તો એની પર આત્મ જાગૃત થઈ ગઈ, તો પર આત્મ જ્યારે જાગૃત થઈ જાય અહીંયા કયામત આવી। કયામત એટલે શું? કે આપણી આત્મા પર આત્મા જાગૃત થાય, એ તો આપણે આ જાગૃત પરમધામની અંદર થઈ ગયા। એ જ સમયે અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ પણ જાગૃત થઈ જશે, તો એમનું અંતસ્કરણ પણ જાગૃત થઈ જશે। તો એ જાગૃત એક પલ નહીં લાગે, અને એ જાગૃતિને લીધે એમને અક્ષર બ્રહ્મને સમજ પડશે કે આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ, અને એ અખંડ કરશે। પણ એની બધી સાહેબી કોને મળશે? મોમિનોને મળશે। ए सुकन बातों ने जिनको दिल बिच सुहाए, सो सुन के तब ही एक दिन में आए।
અને આ સાંભળી અને બધા જ એક દિનની અંદર આવશે, મીન્સ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. બકા અર્થ હક સુરત હુઆ નૂર રોશન, સોએ શરત જાહેર હુઆ ફરદા રોજ કા દીન, સોએ કલામ અલ્લાહ में फुरमाए फजर, હક સુરત પણ જાહેર થઈ ગઈ. અને આ બધું જ કુરાનની અંદર લખેલું છે. સોએ કલામ અલ્લાહ में फुरमाए फजर, सो कुली हक इल्मे रूह बातून नजर. અને આ જે બધી નજર, શું પાછું કે છે, આ બધું ખુલી કેમનું? સો ખુલી હક ઇલ્મે, સો ખુલી હક ઇલ્મે. રૂહ બાતુન નજર, મહત્વની વસ્તુ છે કે રૂહ બાતુન નજર. બાતુન નજર, બધા જે ભેદ હતા એ બધા ભેદ ખુલી ગયા. જે બધી ગાંઠો હતી, જે સમજ નથી, એ બધું જ ખુલી ગયું હોય. ગુંજવા ગુંજ શું છે એ બધી જ વાત આપણને સમજ પડી ગઈ. હુઆ ખાસલ ખાસ જો રૂહ મોમિન મેલા, બોતર સે જુદા કહા નાજી ફિરકા અકેલા. અને આ નજર, આ સમજ કોને પડશે કે 72 સે અલગ કહા, નારી ફિરકા 72 અને 73નો ફિરકો એક નાજી ફિરકો, એને આની સમજ પડશે. એટલે કે છે કે 72 સે જુદા કહા નાજી ફિરકા અકેલા. जिनको लिखी आया तो हदीसो हिदायत हक, हक इल्मे अपना तिनको दिया बेसक. હવે શું બાકી રહ્યું? જે રાજ્યનો ઇલમ હતો એ રાજ્યનો ઇલમ મોમીન વગર કોઈ ન લઈ શકે. અને એટલા માટે જ એને નાજી ફિરકો ગયો છે. અને એ લીધા પછી આ બધું રોશન કરશે, જાહેર કરશે. हके इलम अपना तिनको दिया बेशक. सोही मोमिन अर्श के उतरे नूर बुलंद, અને એ જ મોમિનો છે જે પરમધામથી ઉતરેલા છે. તાકો ટાલી હક ઇલ્મે જૂઠી ફરેબી, તાકો ટાલી હક ઇલ્મે, રાજ્ય મહારાજના ઇલમ હતી, જે આ ફરેબી હતી, આ જૂઠ હતું, આ હકીકત હતી, આ માયા હતી, એ બધું જ છૂટી દીધું. ફંદ હતો, માયાનો ફંદો, એ પણ છૂટી ગયો. હવે કોઈ સુંદર સાથે એવું ન કે ઉપની છે મૂળ ધની થકી. જૂઠી ફરેબી ફંદ, જૂઠી ફરેબી ફંદ, તાકી ટાલી હક ઇલ્મે. સુંદર સાથ અહીંયા સાંભળો આ ચોપાઈ. તાકો ટાલી હક ઇલ્મે જૂઠી ફરેબી ફંદ. બધા જ આપણે કહે છે ઉપની છે મૂળ ધની થકી, તો હવે ધની થકી ઉપની છે, તો આ પણ શું આપ્યું છે? તાકી હક ઇલ્મે, રાજ્યના ઇલમ પણ આ બધું ટળી ગયું છે. હવે તો સમજો, હવે તો સમજવા પ્રયત્ન કરો કે ભાઈ ઉપની છે મૂળ ધની થકી, એક યાદ રહી ગયું આપણને કે માયાભાઈ રાજ્ય મહારાજે ઉપરાવી છે, ભાઈ કેમ નહીં છૂટે? પણ એની સામે આ આટલો બધો બેસક ઇલમ આપ્યો છે, એ તો જો તમે. તાકો ટાલી, ટાલી મીન્સ એનાથી દૂર થયા, માયાથી આપણે માયા છૂટી ગઈ, એનાથી દૂર થયા. તાકો ટાલી હક ઇલ્મે જૂઠી ફરેબી ફંદ, આ બધા જ ફંદ છે, બધા છૂટી ગયા. માયા છૂટી ગઈ, હકીકત છૂટી, માયાનો ફંદો છૂટે. અને જ્યારે માયાનો ફંદો છૂટે તો માયાનો ફંદો છૂટો ક્યાં? હવે એક પ્રશ્ન મોટો છે અહીંયા, કે અહીંયા કે છે કે માયાનો ફંદો છૂટી ગયો તો આપણી ફજર થઈ ગઈ, તો માયાનો ફંદો છૂટ્યો ક્યાં આગળ? એક મોટો પ્રશ્ન છે. આ ચર્ચાની અંદર આ વાત કરજો. हुई मोमिन को पूरण, हुई मोमिन को पूरण, तौहीद की मदद, सो लेवे दुनिया मीने हक अर्श लज्जत. અને હવે આ જે છૂટી ગઈ તો મોમિનની મદદથી આખી દુનિયા પણ આનું ફળ મળશે, આખી દુનિયાને આનું ફળ મળશે. સો લેવે દુની મીને,
સો લેવે દુની મીને. એ તો ફળ મળતા મળશે, પણ મેં બહુ આગળ કહી દીધું પહેલા જોશમાં આનંદમાં આવીને. પણ આનો આનંદ આ ફાની દુનિયાની અંદર મોમીનો લેશે. સો લેવે દુનિયા મીને હક અર્શ લજ્જત, પરમધામની લજ્જત અહીંયા લેશે મોમીનો. મોમીનો પરમધામની મીન્સ કે અહીંયા આગળ 8 સાગરોનું સુખ મળશે તમને. તો એક બીજો પ્રશ્ન અહીંયા આગળ કે અહીંયા વધારે સુખ છે કે પરમધામની અંદર સુખ વધારે છે? નવા સુંદર સાથ માટે આ ચોપાઈ દોડાવીએ, પછી આ 2-3 પ્રશ્નો છે એ પ્રશ્નની થોડી ચર્ચા કરીએ. હુઈ મોમીનો કો પુરાણ તોહિદ કી મદદ, સો લેવે દુનિયા મીને હક અર્શ લજ્જત, હક અર્શ લજ્જત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, સુંદર સાથ કી. સર્વ સુંદર સાથ ને પ્રણામ.